બધા કહે છે સમય નથી ડૉક્ટર સાહેબ, પણ યાદ રાખો હાર્ટ એટેક સમય જ સૌથી કિંમતી હોય છે. આજની સ્ટ્રેસફુલ લાઈફમાં હાર્ટ એટેક માત્ર 50ની ઉંમર પછીનો રોગ નથી રહ્યો. આજકાલ 30થી 40ની ઉંમરમાં પણ હાર્ટ એટેક જોવા મળે છે અને એનું કારણ છે સ્ટ્રેસફુલ લાઈફ, અનિયમિત ખોરાક, ઊંઘની, આલ્કોહોલ અને સ્મોકિંગનું વ્યસન. તો હૃદયની કાળજી માટે ડેઇલી 30થી 45 મિનિટ જેટલું બ્રિસ્ક વોકિંગ કરવું જોઈએ, મતલબ ઝડપથી ચાલવું જોઈએ. ઘરમાં બનાવેલો તાજો ખોરાક ખાવો જોઈએ. તેલ અને મેંદાનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ફ્રૂટ અને સલાડ ડેઇલીના ખોરાકમાં ઉમેરવા જોઈએ. તો અઠવાડિયા કે મહિનામાં એક દિવસ ગેજેટ ફ્રી રાખવો જોઈએ, મતલબ કે મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે યોગા કરવા જોઈએ, પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ, સંગીત કે મ્યુઝિક સાંભળવું જોઈએ. હૃદયની કાળજી રાખવી એ સમયનો વ્યય નથી, એ સમયની કમાણી છે.